સમાચારની શરૂઆતમાં વાત કરીએ રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ડિમોલિશન કામગીરી મામલે સમાચાર મળી રહ્યા છે। તંત્ર અસરગ્રસ્ત સામે ઝૂક્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અસરગ્રસ્તોને મકાન ફાળવણીની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે। મનપાએ 15 દિવસમાં મકાન ફાળવવાની બાહેંધરી આપી દીધી છે। મનપાની ખાતરીને લઈ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે અંગે સમાધાન થઈ ચૂક્યું છે। સ્થાનિક તંત્ર અને લોકો વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે। મહત્વનું છે, રાજકોટમાં આજે રૈયાધાર વિસ્તારમાં 26 મકાનોની ડિમોલિશનની કામગીરી હાથ ધરાવવાની હતી। જે કામગીરી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને આ વિરોધમાં સ્થાનિકો પણ જોડાયા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ જોડાયા હતા। તમામ લોકો રસ્તા પર બેસી ગયા હતા અને હવે સમાચાર મળી રહ્યા છે કે આ વિરોધની સામે રાજકોટનું તંત્ર ઝૂકી ગયું છે। 15 દિવસની અંદર આ લોકોને મકાન ફાળવવાની બાહેંધરી આપવામાં આવી છે। આ પ્રકારની બાહેંધરી આપ્યા બાદ સ્થાનિક તંત્ર અને લોકો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અસરગ્રસ્ત લોકોની સામે તંત્ર ઝૂકી ગયું છે। મકાન ફાળવણીની બાહેંધરી પણ આપવામાં આવી છે। 15 દિવસની અંદર મકાન ફાળવણી અંગેની બાહેંધરી આપી છે અને આ પ્રકારની બાહેંધરી આપ્યા બાદ સમાધાન થઈ ચૂક્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ, ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સ્થાનિકો દ્વારા આ ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। તમામ લોકો રસ્તા પર બેસી ગયા હતા। લોકોની માંગ હતી કે પહેલા તેમને કોઈ ક્વાર્ટર ફાળવવામાં આવે, મકાન ફાળવવામાં આવે અને ત્યારબાદ આ મકાન પાડવામાં આવે। 26 મકાનોની ડિમોલિશનની કામગીરી આજે રૈયાધાર વિસ્તારમાં થવાની હતી। જે કામગીરી શરૂ થાય તે પહેલા ભારે વિરોધ થયો હતો, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિકો અને તેમને સાથ આપ્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓએ। જે વિરોધની સામે રાજકોટનું તંત્ર ઝૂકી ગયું છે। અસરગ્રસ્તોને મકાન ફાળવણીની બાહેંધરી આપવામાં આવી છે। 15 દિવસની અંદર મકાન ફાળવણીની બાહેંધરી આપી છે અને આ પ્રકારની બાહેંધરી આપ્યા બાદ સ્થાનિક તંત્ર અને લોકો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર છે।